ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુખાકારીમાં વધારો કરતા ભરૂચને નવી બસની ફાળવણી કરવામાં આવતા ભરૂચ ડેપો દ્વારા ભરૂચ પાટણ નવા રૂટની બસ સેવાનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી 182 નવી બસોના અભિયાન અંતર્ગત ભરૂચને આ બસની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભરૂચથી પાટણની સીધી બાદ સેવાનું લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આથી મુસાફરોને પાટણની વિશ્વવિખ્યાત રાણીની વાવ તેમજ સિદ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં પણ સરળતા રહેશે, જેનાથી પર્યટનને પ્રોત્સાહન મળશે। આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી નિગમની પ્રથમ પ્રાથમિકતા છે। તેમણે આ બસ સેવાને માત્ર પરિવહન નહીં પરંતુ લોકસેવાનું પ્રતીક ગણાવી હતી અને ઉત્તર ગુજરાતના લોકો માટે સુવિધારૂપ સાબિત થશે તેમ ઉમેર્યું હતું। તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશ લાડ અને ભરૂચ પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિત એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 182 ધારાસભ્યો ગુજરાતમાં છે, એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી। આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ મહેસાણા થઈને આ બસ પાટણ જશે, સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે। આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે। સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય એ પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે। અમને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે। તો જે ક્લિક કરશે એ પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું। સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે। કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો છે। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે, જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે, જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।